આ જોક ને એક તો જ્યાં છું પાછા અને આ બીજા આયા. આ જોક આ વીરમાન પગ કાઢવા મધુ વીરમાનો પગ કાઢવા એતર માંથી મધુ પણ શું ખબર છે કે આ વીરમો તો 129 ઘંટીઓના આટા ખાઈને બેઠો છે. ચિંતા નહીં કરો લેગા, આ વીરમો તો જવાનો નહીં કઉ છું. છેલ્લે 52 વર્ષથી વાવે છે આ એતર અને 52 વર્ષથી વાવવાનો જ છે. આ જોક એ તો પેલા જેના છે જતા રહે અમદાવાદ નક આયા હોય તો ભૂકા યુવાના કાઢી નાખવા હતા. તાન આ વીરમાન કાઢવા મથું છે પણ લેગા તમે ઉભા રહો અને હું ગોવાભાઈ ને કેવા જાઉં છું તોય પાછો લોસો પર હશે. ગોવાભાઈ પાછા એમ તો ગોરા છે એટલે લેગા કોરી થઈ જાય પાછા. પણ મારે બુદ્ધિ વાપરવી પડશે. આ વીરમાન કોક બુદ્ધિ વાપરવી પડશે. પણ હું બુદ્ધિ વાપરું કોક એવો ગા કરું ને તે લેગો અહીંથી આવતો જ બંધ થઈ જાય. લેગા ચિંતા નહીં કરો તમે, આ વીરમો કોક તો બુદ્ધિ વાપરશે અને તમને અહીંથી કાઢશે. ગોમમાં હજી હું કોઈને નડ્યો નહીં. ના જોવા કા મને નડ્યું છે આ લેગોજી, આજકાલ ના લેગોજી મને નડ્યું છે. પણ લેગા ચિંતા નહીં કર, આ વીરમો છે તમને હજી તો એવો ગા કરો ને તે તમે પાછા વળીને જોશો જ નહીં. આ ઓન સબક તો શીખરાવો પડશે તાના સુધરશી. પણ કોક આઈડિયા દોડાવી પડશે તાને એને ખબર પડે કે આ વીરમો માથા બારે બાજ્યો છે. બધો ટૂઠો હેતરમાંથી લાવી અને બધો ભરી દીધો મોય. વીરમાજીને કીધું તે હમણાં પાછો ટાઈટ ફરે છે. ભાજ્યો બદલો ભાઈ ભાજ્યો તને નહીં બદલો, તને જ રાખવાનો છે. એ તો છોટું ખબર નહીં બોલી દે. એમાં તો મેં અમદાવાદ ભણવા મેકલી દીધો છે. ખોટા અવાજ ઝઘડા કરે અને બધા અંગાથી. એ ભગવાન પાછો જબરદસ્ત મને છોટું તો હોભર્યો છે પણ ફોન લઈ લીધો છે શું છે સાહેબ ને એ ફોન જ લાગતો નહીં. જાણતો તારે સ્વિચ ઓફ જ બોલે જાય છે. ના વીરમો પાછો મારા વીરમો છે તો કેવું ના પડે. અને લેખા તો પાછું શું છે હમણાં થોડું બહેરું આવ્યા છે કે એટલે ભાગ રાખે છે. નહીં તો પેલા તો ગાવા વાળા બની ગયા હતા, કોઈની વાત જ નતા હોભરતા. હાશ અમે શાંતિથી રોટલો બોટલો કરી અને પછી શાંતિથી ઢોર પાવું. હા બેવા દે ઘણી વાર થાસી ગયા. એક ધારો કલાક થી કોમ લીધું છે, ઉઠ્યો તારનો જપ્યો નહીં. એ કોક નેકરી હોત તો ફોન બંધ કરાવત. મારા શિખર રિચાર્જ થઈ જશે કોઈ ખબર પડતી નહીં. અમે તો છોટું રિચાર્જ કરી ફોન આવતો નહીં કે ફોન જતોય નહીં. હોય દૂધ નો ટાઈમ થયો કોક નેકરી હોય તો વધારે જોઈજો મારો છોટું ફોન લાગતો નહીં 2 દાડાથી. જબ્બર વાપર્યો છે મારો છોકરો જબ્બર. અમુક પાછો ઈ જઈને હખનો તો સારું એટલો વાપર્યો છે. ઈ ઝઘડા કરશે અમદાવાદમાં. ગરમીના તૂટી ગયેલા પાછા કોઈનું ગમતા નહીં. ના કઉ છું કે આપણે શાંતિથી ભણવાનું રાખો તોય ના કે બાપા હું તો અમદાવાદ જઉં છું. જો કોઈ વિચાર નહીં આવતો. આ વરસાદ આવવાનો ટાઈમ થયો હોય, કોઈક જમીન બમીન વાવણ કરો અને ના હોય તો હે ને ના પૂછી આવો તમે બીજી વખત. લે આખા ગોમમાં ફર્યો છોટું કે હું તો 2 દાડામાં આવું છું. એ શિખર નાના આવશે એની આશા એમ બેહી રહ્યો કે ના હું લેખા ગમે તે કરે પણ મીનમાં પાણા કાઢવા દે ને મારી જમીન તને જ વાપવાનું. હું એની આશા બેહી તમે ના હોત બીજે પૂછી જો કે પણ બીજા પૂછ્યો ગોવા કાઢે પૂછ્યું તો તે મને કે ગો ખાવ કે હું 2-3 જગ્યાએ પૂછ્યું છે. લેખા સમાચાર આવું તો કહું કે કોક સમાચાર આવું તો એ મને કોઈ કે આમાં હું છોટું ની આશા બેહી રહ્યો. આ બધો વાવવા બેહી ગયો છે. બધા વાવે પેલા ખેતરોમાં હેડા એરંડા કપાસ ને બધા વાવે અને આપડે બેહી રહેવાનું. વાત સાચી છે તારી, બધી વાત સાચી છે કે મારે વાવવું તો છે અને કોક વાવશું તો કોક ખાવું કહું કરશું કે આ વરસાદ તો આવતો નહીં. ચોમાવું તો આવવાથી બધો કપાસ બપાસ બધું વાવી દીધું. આપડે કશું એક જમીને કોઈની વાવી નહીં. બેહી રહેવામાં ના આવે, જવું પડે ચોક પૂછવું પડે પછી કોઈ ના હાલે. ગોવા ખાન ઘર બાજુ જતા હોઉં કદાચ છોટું મોટું ફોન આવ્યો હોય ને તો એમાં ગમે તે કેવું છોટું આવે કે નહીં આવતો. છોટું નો હું કાલનો ફોન લગાવ, ફોન લાગતો નહીં. ફોન લાગ્યો નહીં તો નહીં યાર ભરોસા ના બેહાય હવે. ના છોટું મારા ભાઈબંધ પાકો એવું કીધું છે કે હું
એક બે ગુંડા નહીં આવું છું સીમા પાને મારા કાઢવાના છે ને લેકા તને માર કેટલા દાડા થયા એટલે આ તો પ્લાન કરો આ તો હું કોઈ પ્લે કરું તો કોઈ પ્લાન કરતો થોડું કે તાત્કાલિક પ્લે થાય આ તો ગીત બી પ્લાન કરવાનો છે. પેલા પછી પોલીસ પકડા બધું વિચારવું પડે. પછી કોઈ ના હાલે ખેતર તો આપડે વાઈને સારું કે એને વાઈને થોડું મોટા મોટા કપાત હોય ઇવન કિડનેપ કરી દઈએ આપડે એટલી મજૂરી ના કરવી પડે. હમતી તું ચમ નહીં એ વાઈ દે ફટ લઈને આપડે એટલું મથવું ના પડે કે પારીઓ નહીં કરવાની પાણી નહીં વારવાનું તારે કેટલો ફાયદો થાય આપણને એટલે વાઈ નથી ને કેટલા આવડા આવડા કપાત હોય ને એટલે જ કિડનેપ કરવાનું એટલે અડધું મથવાનું આપડે મટી જાય. આમાં જે કોમ કર હું ગોવા ઘર બાજુ ઓટો મારતા હોઉં પૂછતા હોઉં છોટું આવ્યો તો કે નતો આવ્યો શું કીધું? પૂછતા હોય એટલે હા? ઘરનું કામ કરે. હા તું ઘરનું કામ કરી દે ફટાફટ. સાચી વાત એટલે વાયરન પછી આપડે છોટો ભાઈ આવે ને ખેતર હાલ દે તો સારી વાત છે. મસ્ત પ્લાન બનાવે હા ખોખ ગરીવાર હા ખોખ એટલે કા અરે છોટુ નો ફોન મને આવ્યો તો હું એટલે જ તમારા પહાણ આવ્યો છું. અરે આવો તું આ જોજે ભાઈ ફોન લાગતો નહીં કે જતો નહીં બે દાડાથી હું કંટાળી ગયો છું. તમારા પર નહીં આવ્યો છો નહીં લાગતું જ નહીં કે કોઈ બોલતું જ નહીં કે હું દબાઈ ગયું છે કે કોઈ થઈ ગયું છે કે શું છે. ગોવા કાકા છોટું ફોન કરતો હતો તમારા માંથી શેઠ ના આવે કેમ આ તમે બ્લોક માં નંબર ના આવી દીધો હું દબાઈ છો તમે આ જોજો એને ફોન કરતો હતો વેસ્ટ બલુર આવી ગયું છે તાન આ બ્લોક માં કાલ દીધો નંબર આ છોટું તમે એવું કર્યું છો આ લાલ બતાવો તમે જો બ્લોક માં કાલ દીધો હતો. એમાં તાર બે દાડાથી ફોન આવતો નહીં કંટાળો આવ્યો છે ઈ જ્યાં છે કે અમદાવાદ એટલે ચિંતા થાય છે મને. બરોબર હું તમને હોમથી કરી આવું વાત કરજો. હેલો હલો હા છોટુ હા બોલો શું કરે ભાઈ બસ જલસા અને હું તો ભણવામાં શાંતિ છે કા હા એકદમ મજા આવી ગઈ છે મને તો ખબર હા કોઈ તું બખાડા ના કરતો સુખ શાંતિ ભણજે અને તારા બાપાનું ગામમાં નામ રોશન કરજે. બાપા હું કઉ છું હા સાહેબ ને લાખો મેળ્યો છે મેં તો તારું જાય હું કે છે કે સાહેબ ને લાખો મેળ્યો છે. ઈ કને એકલો નહીં રહેતો રહ્યો અલ્યા ભાઈ સાહેબ તો આપડા ગુરુ કેવાય. પણ ગુરુ કેવાય ગુરુ કેતા હતા ખબર છે કે તારા કાકાનું નામ શું છે પણ હું કાકાનું નામ ચો લઉં છું અલ્યા લઈ લેવું હતું કે વર્ષેન કાકો હું જલ્દી લીધું છે એટલે લાપો મેળ દીધો. અલ્યા તું જોડે ઉછા ઉપાય ઘેર ના આવે. હું કઉ છું હા ભાઈના ઘેર રહું છું ને હા એમનો છોકરો ખરો ને ઓવા એને તો ઊંચો કાન પસાડ્યો તો મેં તો ઓ એ તો ડખા કર્યા છે. શું કે છે અમાર ભણિયાને પસાર્યો છે. હા મેં એનો જ થઈને જેવડો જ છું. અરે અનુભર તું તો અમે ના હોય તો ભાઈ તું આવલો ભાઈ ઘેર આવતો રહેજે. તું શોક ભણિયાને અમારે મારા મોટી બિલ્ડિંગ છે કે હોવે. તું શોક ભોય ના ખાતો ખબર હા તું ઘેર આવતો રહે નહીં પણ ઉતારે. ના હું જ નહીં આવતો અલ્યા હુકા ઝઘડા કરું છું લે કો આવ્યો છે લે. હેલો હા છોટું તાર આપવાનો છું હું જો રજા મળશે તો આવે હા રજા મળશે તો આવે હેલો હા હેલો હા ટાવર નો પ્રોબ્લેમ ના તમારો આથી રાખું છે વાત. હેલો હા આના આપવાનો હતું એટલે બીજા દિવસમાં આવું છું આ તો ખાલી એટલે તાર બાપુ બાજુમાં થાય એટલે હું થોડો આગો આવ્યો છું હું કઉ છું હા એટલે વીણબાપાનું કોક કરવું પડશે મારે તો એમાં તો બધા જમીન વાવી દીધી છે ને હું તો જમીન વગર રહ્યો શું કરશું કે આ વીણબાપાનું કોક કરવું પડશે. જુમાવાનું કરજે યાર ને હું કઉ લે હા બોલ હું નાવા તો આજે નીકળી જઉં છું બરોબર હાચું ના ભાઈ? તું વાપર મારી વાત પણ તું તો કેટલા દાડા મને કે કરે આ જાઉં કાલ આવું કેટલા દાડા કરે એટલે મારી વાત તો વાપર હું વાટે આવું ને હા એટલે કોઈ ના હોવું જોઈએ બરોબર મને લેવા આવજે પાછો કશો વાંધો ના કોઈને ખબર ના પડવી જો કશો વાંધો નહીં મારા બાપા ને ના ખબર પડવી જો હા કશો વાંધો નહીં. વિરમાન તો કાર્ય તમે ગાંઠમટ લીધો છો બરોબર અરે ગુંડા આપવાના છે ને એ આપવાના તો એટલો આપવાનો અરે આની વાતો કરો છો હા ગોગા હું બે જણા ઘૂચપૂચ કરો છો આની વાત કરતી મને હમણાં વાતો કરી. એ તો હું એને એમ કઉ છું કે એ એમ કહેતો લેખા ટી શર્ટો મસ્ત તમારે મુખ મારું ટી શર્ટો લેતા આવજે આવું એટલી ભાઈ આપવાનું ના કે આવતો રે ઘેર એમ કે ના પાડે આપવાનું તો પણ એ તો હું આવું ને જાને આવું તું મહિનો 2 મહિના પછી તો ટી શર્ટો લેતા આવજે મારો ને અમદાવાદમાં હારી મળે છે ને ટી શર્ટો હા હા એટલે હા લાવજે કે ભાઈ વીરમા આવો લે કે તો તેને લાવ. એ હેલો હા બોલ પોર્યું કહે છે કે વીમા ભાવ લે ધોતી લાવજી એમ કોઈ નહીં. તો તે એ ધોતી પહેરજે એ કાઢ નાખવાનું છે
એ હા કાંઈ શાંતિ રાખને હું કઉ છું કોઈને ખબર ના પડવી જો ખાનગી છે કોમ કર હા તું સીધો આવો ને એવો ડાયરેક્ટ મારા ઘેર જ આવી જજે તાર ઘેર ના દઉં પણ તારે લેવા આવવું પડશે ને હું આવ્યો તો આખા ગામ ને ખબર પડશે કશો હું લેવા આવે પણ હું કઉ છું હા હવે હું અમતા બાપા ફોન આલું તાર જે વાત કરવી એ કરી લે બરોબર એ હારું હું કીધું હો? એ હા હા લે ગોકા શું કે છે એ તો ના પાડત મન તો લે થઈ કે જો આવો અરે આવવાનું છે ના નહીં આવવાનું હા તો ભાઈ બે તું મારી આબરૂ રાખજે અને સુખ શાંતિ ભણજે નોકરી લઈને જ આવજે તારે રહું તો રહેજે પણ કોઈના આગળ ઝઘડા ના કરતો બાબા આ આબરૂ શું કેવાય એટલે એમ થાય કે ગામમાં પેલા ગોવાનો છોકરો જોતો બલુરી ખવા માટે તે ડાયવર થઈ ગયો ઉપર આમ ઉડશે ને તો મારું આમ ગામમાં વાહ વાહ થઈ જાય એવું તાણ સારું તારે મૂકવું તારે એ રમવા જઉં છું હા શું કે એ તો દખલાડ્યો છે હું તો આનાથી પાકી ગયો છું એની માં મરતા મરતા ક્યાંથી હતી કોને હાસવી ગયો એમાં હું બોલતો નથી કોને તો વહેલા પણ જાઉં પણ એમાં હું હાથ નહીં ઉપાડતો લાડક વાયા છે મારા આટલા વાત આવી ગોકા પછી કર્યું તું મારું કોઈ સમાચાર આવ્યા ને નતા અમે એ તો ભાઈ આમ તારા પ્રશ્ન પૂછવા મારે તો વીરમો છે એટલે મારતો ના જ લાગે જમીન પણ હું કહું પણ તમે વધારે નહીં પણ એક હેતર આલી હોત તો આમ તો અમે ઈકણ વી ગોમ એકલો પૂરો થઈ જાય તો વી ને ઈ બીજા દવે ને તો એટલો બધા એના પણ માણસો છે યાર કોમ કોમ એટલે 100% છે કદી સાર હેઠળથી સાર નહીં લઈ જતો તમે પૂછ્યું હોત તો વિનાપાન તમે તમારી જે પૂછ્યું હોત ને અમને મને આ તો ગરમી ખીજા તો ધણી થઈ જાય એટલા ગજ છે વિશ્વાસી માણસ છે યાર વિરમ તો મારે કશું હોતું નહીં. હા શાંતિ હવે તો ભાઈ તારે રખ હોય વીરમાનું કો હાઈ હરિયો કર કરે છે તને કોમ કરતા જોર આવે છે તે હોય ગોવા કાકા ઘેર જ તને દેખાય તો બીજા છે આ જગત આખી પડી છે જગત માં રહેવાનું તારો મેં નહીં આ તો પેલા એમ એ આવી જાય ને તો છોટું બાથી ઉપાડ લેવા થાય ખોનગી પૈસા લેવા થાય કે લાવજો આ લાવ આ તો સોલ પાડવા ફરે છે એ ભગવાન જવા દેજે ગોમ બાજુ ઓટો મારું લેગો આવે છે લેગા હા શું હેડ્યો હું પેલા કરશન ખેતરમાં જઉં ઈમ શું એ આવ્યું અત્યારે વાનું અરે ના હોય છે ના રોટીઓ નેતરમાં સીધો ખબર હા. ઈ થઈને તારા ને કરવાનું નહીં અને તું ઈમ શું હેડ્યો છે બધી ખબર પડે છે જે રસ્તા પણ આવી હું છે આ તે રસ્તા તો નેકળીમાં તમારું થાય છે વીરમાં ભાઈ ઓય થઈ જા પણ ઈ થઈને નેકળીમાં તમારું થાય છે પણ પેલા કરશન બેના સુવા જવું છે તમારી જમીન જાય છોટું એકાના ઈવાની જમીન કામમાં હાલ નહીં, એમાં. પણ તમારી જમીન જમીન વાપી છે તારા મને બધી ખબર પડે છે જો કા જોતી આ જુઓ કે નેકળવાનું કર કીધું છે મને શું કીધું છે લ્યા એ તો કીધું છે મને હાલતી ઉભો રાખ લ્યા એકલા ઉભો વાત એ લ્યા, કરી તમે. જમીન આલું જમીન આલુ છે. ઓકે ને? વાત કરી તમે બધી એ તો જો ઉભો રાખ. ઈ થઈ નેકળતો નહીં પાછો ને પગ કાપીને હાથમાં આલ દોય પાછો ઈ થઈને નેકળીમાં તમારું થાય છે, કોઈ તમે તો નહીં તમારી પોતાની જમીન એ રહી. જમીન નહીં પણ વાવું છું હું ભાજ્યો છું એટલે તમારી થઈ જાય જમીન અરે જમીન મારી થઈ જાય અડધો અધિકાર છે મારો અડધો અધિકાર છે. જા ને કમ કોણ પટા વિલા થઈ જશે આ જુઓ કે ને બસ આ વીરમાનું ભાર્યું નહીં કે બસ આયા નહીં આ બીજું કોઈ નહીં પેટમાં પહેરીને પગ લોબા કરે છે એ નેકળવાનું કર એક કીધા મોનતો નહીં કે અરે ઉભો રહેજે બસ વોક ના બીજું કોઈ નહીં આ વીરમાનું પડાઈ લેવું છે પણ ગોવાભાઈ ઓન શું કીધું હશે જમીન બાપા આલી આખું હાલ જ જઈ ઓન પહાય ઈવન નહીં દાબાલું કે જમીન હું વાવું આ છીનું વાવે પેલો અધિકાર મારો થાય હાલ જ ઈવન આ ઘેર જવું આયરા ગયા તે શું કરીને આવશે ગોવા કાકા હાલે તો સારી વાત છે નકર ગોવા કાકા તો બસ માર ભાગ્યો હે ને માર ભાગ્યો ને બીજાનું કરવાનું આ છોટું ભાઈએ નહીં આવતા આજ આવું કાલ આવું બધો જમીન વાવવા બધો જતો રહ્યો ખેતરોમાં પોકી ગયો ને અમારે તો હજુ પાર જ નહીં આવે ગયા તો હે પણ શિખર શું કરીને આવે છે આજ તો નક્કી કરીને આવે તો સારું ગમે તો બીજે ચોક કરીને આવે તો થઈ જાય તો સારું અમારે તો ખેતર બેતર વાઈએ નકર હું કશું નહીં દોણોય ઘરમાં તો એના ઘેર જવું પડશે મારે ઓહો જો કા ઊંઝા છે એમ ના હોય શંખ છેડો પૂરો હા વિરમ આવો
ચાલો શરદી ને બરદી બધું થઈ ગયું છે ભાઈ. મજામાં? મજામાં જ છું હું તો. હું તો પેલી વાય બાય બધી હોશ કરી નાખી. હા બધું કામ તો પટી ગયું છે. અને ખબર કી હા હું કહું આપડે 20 વીઘા જમીન તો સજ કે શાંતિ. તું આવે છે બરાબર. હા તો પેલું જે 3 વીઘા છે ને એ પેલા લેખા ના લેવત તું 2-3 ટોપો ખાઈ ગયો આઈ. એટલે લેગા ના આલવું છે તમારે? અરે બાપરો એને બહેરીને બે થોડું કોમ કરો ને તને ટેકો કરાવીશી. એટલે છેલ્લે બાવન વર્ષથી વાવું છું એ તમને નહીં દેખાતું અને ગુલાપણી કરું છું તમારી એ નહીં દેખાતું? અલ્યા ભાઈ ખબરો મારી કોઈ ખેતીમાં કોઈ ભૂલ આવી? નહીં આઈ તારી ભૂલ, પણ પેલું છોકરું બાપરું આવે છે કે એટલે આલ્યું તો થોડું મજૂરી એ કરે એમ. એટલે એને આલવું છે એમ કા? ના તો તું કી તું આલ્યું તો સારું લાગે. ખબરો પડતર પડી રહ્યા ને તો ચાલશે, એમાં આકરિયા ઉગશે ને તોય ચાલશે, પણ એ લેગાન નહીં આલવાનું. અને લેગાન હું ગામમાંથી કોઈને નહીં આલવાનું હેતર, અને તમે આલવાની વાત કરો છો ભલા આદમી. અરે મજૂરી કરે બીજું કોઈ નહીં. હું મજૂરી કરે અને હું શું કરું છું? બેહી રહું છું. બે તો નહીં રહેતો. ખબરો કોમ માણસ છે તું યાર. ઘરનો છોકરો ઘંટી ચાટ અને બહારનો આટો ખોય અને એવાનો આટો કાઢું. ના એવું ના કરવાનું એ વીરમાભાઈ. હેડો નહીં આલવું. ખબરો છેલ્લી 14 પેઢી સુધી મારી એ જમીન છે ને તમારી એ મારો છોકરો વાવશી, છોકરાનો છોકરો વાવશી, છેલ્લી 14 પેઢી સુધી. ખબરો અને તમે બીજો નાલવાની વાત કરો છો. ખબરો બીજી વાત કે મારા ખોનજી કોઈ પણ કઠલો કૂટ્યો અને મને ખબર પડી તો જે ભાજ્યો આવશે ને એની એ જમીનમાં ગોદી ગાળો અરે મર્ડર કરીને. એવું- પછી એમ ના કહેતા કે મર્ડર થયું. એવું ના કરાય યાર, મારા જેલમાં જવું પડે યાર. જેલમાં જશો ને તાને તમને ખબર પડશે. અરે ભાઈ કોઈને નહીં લાવવા પડે વીરમાજી, આવું નહીં કરો યાર. તમને ખબર તો શકાશે એવો ભાજ્યો છે, ના. માથા બારે ભાજ્યો છે. ના ના બાજુ માથા પારે મને મર્યો છે, તમે ક્યાં હોય એ જ કરજો. બસ બસ અમે શાંતિ. મને પૂછ્યા વગર જો કશું કર્યું અને આ વીરમાને ખબર પડી તો તમારું મોત પાછું. ના ના એવું નહીં કર્યું હો. જા, જા, વાહ, વાહ. કોણજી કશું નહીં ના, ના, નહીં કૂટવાનું. કૂટતે નહીં કૂટતે હો, નહીં તાને કૂટતે. ખવડિયા તો ગામમાં ઘણા ફરે છે અને પાડવા 525 ફરે છે, પણ આ વીરમો પેલાનું જી ખાઈને બેઠો છે. ના ના તે તાર વાવો, તેને સુખ શાંતિ વાવો ને પૈસાની જરૂર પડે તો તારે લઈ જજો. જો કોઈને નહીં બાલું જો. તાને કોણજી કટલો કૂટતા જ નહીં પાછા. મારો પેટી હું તો વિચાર કરું છું કે માથા બારે ભાજ્યો આટલો જ મળે છે. આ તો મને એ ખબર નહીં પડતી કે જમીન મારી છે કે એની છે. ભાજ્યો હું છું કે શેઠ એ છે, મને એ વાતની ખબર પડતી નહીં. મને દમ આલીને ગયો છે. અને મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. અને આવો જો ભાજ્યો હોય ને માથા ભારે તો કોમેન્ટ કરજો કે અમારા ગામમાં આવો માથા ભારે ભાજ્યો છે કે શેઠ નો દબાવ છે, જમીન પર લેવા કરે છે. તો લાઈક શેર કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. જય માતાજી.